વાત કરીએ ખેડાની તો ખેડાના મહેમદાવાદના વાંઠવાડી ગામ પાસે ફસાઈ કાર કે જ્યાં કારમાં ફસાયેલા લોકોનું પોલીસે રેસ્ક્યુ કર્યું છે। ત્યારે વમાલી ગામ જવાના રોડ પર કાર ફસાઈ હતી, જ્યાં સ્વજનોને એરપોર્ટ પર મૂકી પરત આવતા ઘટના બની હતી। ત્યારે કાર ફસાઈ જતા જિલ્લા વહીવટી તંત્રને જાણ કરવામાં આવી હતી, જ્યાં પોલીસના જવાનો જેસીબી સાથે જઈ અને રેસ્ક્યુ કર્યું છે। ત્યારે કારમાં સવાર તમામ વ્યક્તિઓને બહાર કાઢવામાં આવ્યા છે, જ્યાં કારમાં સવાર લોકોએ પોલીસ અને તંત્રનો આભાર માન્યો હતો। ત્યારે ખેડામાં પણ ધોધમાર વરસાદ છે, જ્યાં ખેડામાં પણ આર્મી અને એરફોર્સની ટીમને તૈનાત કરવામાં આવી છે, કારણ કે ખેડામાં પણ જે દયનીય હાલત છે, ધોધમાર વરસાદ ખાબક્યો છે, ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે। ત્યારે ખેડાના મહેમદાવાદના વાંઠવાડી ગામ પાસે એક કાર પાણીમાં ફસાઈ જવાની ઘટના બની હતી। ત્યારે કારમાં ફસાયેલા લોકોનું પોલીસ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। જ્યાં ઘટના છે વમાલી ગામ જવાનો જે રોડ છે ત્યાં કાર ફસાઈ હતી અને જ્યાં સ્વજનોને એરપોર્ટ પર મૂકી પરત ફરતા આ ઘટના બની હતી। ત્યારે કારમાં ફસાઈ જતા જિલ્લા વહીવટી તંત્રને આ અંગે જાણ કરવામાં આવી હતી, જ્યાં પોલીસ જવાનો દ્વારા જેસીબી સાથે તમામનું જે રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। ત્યારે આ સાથે જ વધુ માહિતી માટે સંવાદદાતા વિજય રાઠોડ જોડાઈ ગયા છે। જી વિજય, વાત કરવામાં આવે કે કાર ફસાઈ જવાની ઘટના બની છે અને જ્યાં તમામનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે, શું છે વધુ વિગત? બિલકુલ ચોક્કસ જણાવી દઈએ કે ખેડા જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં ધોધમાર વરસાદ વરસ્યો છે અને તમામ રસ્તાઓ અત્યારે પાણીમાં ગરકાવ થઈ ગયા છે। જે માલમગાન પંચાયત રસ્તાઓ છે તમામની વાત કરીએ, અમુક સ્ટેટ હાઈવે પણ બંધ છે। અને વાત કરીએ તો નડિયાદ જે વિસ્તાર છે અને જે ખેડા જિલ્લાનો અમદાવાદ વિસ્તાર છે, અને અમદાવાદની અંદર વટવાડી ગામ પાસે એક કાર છે તે પાણીમાં રસ્તાની અંદર ફસાઈ ગઈ હતી, અને ફસાઈ ગયા બાદ તેમાં જે કારમાં જે લોકો હતા તે પણ અંદર ફસાઈ ગયા હતા, અને જે પાણીનો પ્રવાહ જે હતો તે ગાડીને અંદર લઈ જાય તેવું લાગી રહ્યું હતું, પરંતુ ટેકનિકલ ખાડામાં ગાડી ફસાઈ હતી ને અંદર લોકો જે હતા તેમનો જીવ તેરવે ચોટ્યો હતો। ત્યારબાદ બાજુમાં રહેલા લોકોએ પોલીસને જાણ કરી હતી અને પોલીસ તાબડતોબ અમદાવાદ પોલીસની સહાયની કામગીરી કહી શકાય, કારણ કે અમદાવાદ પોલીસે ત્યાં તાબડતોબ પહોંચી અને જેસીબી ની મદદથી આ કારમાં જે લોકો હતા તેમને બહાર કાઢ્યા હતા અને તેમનું દિલ ધડક રેસ્ક્યુ કર્યું હતું તેવું કહી શકાય। જી બિલકુલ, પોલીસની સરાહનીય કામગીરી તો છે જ, પરંતુ જે રોડ ઉપર જે પાણી ફરી વળ્યા છે ત્યારે આ રસ્તો ઉપર કોઈ જાહેર સૂચના કે જાહેર ચેતવણી આપવામાં આવી હતી કે કેમ કે આમ છતાં પણ ત્યાંથી પસાર થયા હતા? શું છે વિગત? જી બિલકુલ, ચોક્કસથી વાત કરીએ તો જે ખેડા જિલ્લાની અંદર જે વરસાદ વરસી રહ્યો છે, ખેડાના તમામ જે રસ્તાઓ છે અને કયો રસ્તો ક્યાંય કયો બંધ છે તમામ માહિતી અત્યારે તંત્ર દ્વારા આપી દેવામાં આવી છે, અને રસ્તા ઉપર બોર્ડ પણ લગાવી દેવા છતાં પણ જે અમુક લોકો છે તે પોતાના જીવનું ધ્યાન નથી રાખતા અને આ રીતે જે હોય છે તે કાર પાણીમાંથી કાઢવાનો પ્રયત્ન કરે છે અને ફસાઈ જતા હોય છે। એટલે ટેકનિકે આમાં તંત્રની કોઈ બેદખલી નથી, પરંતુ જે લોકો છે તે પોતાના કઈ રાખે છે, આ રીતે કાર પાણીમાં નાખે છે ફસાઈ જાય છે ત્યારે તંત્ર એમનું રેસ્ક્યુ કરે છે। એટલે ટેકનિકે અત્યારે ખેડા જિલ્લાનું જે તંત્ર છે તે અત્યારની કામગીરી ખૂબ સરાહનીય છે। જી વિજય, સમગ્ર માહિતી બદલ આભાર। તો મહેમદાવાદના વાંઠવાડી ગામ પાસે કાર ફસાઈ ગઈ હતી, કારમાં ફસાયેલા લોકોનું પોલીસે રેસ્ક્યુ કર્યું છે। ત્યારે વમાલી જે ગામ જવાનો જે રોડ છે ત્યાંની આ ઘટના હતી, જ્યાં સ્વજનોને એરપોર્ટ પર પરત જે મૂકી અને પરત ફરતા આ ઘટના બની હતી। ત્યારે કારમાં ફસાઈ જતા જિલ્લા વહીવટીતંત્રને જાણ કરવામાં આવી હતી, જ્યાં પોલીસ દ્વારા સરાહનીય કામગીરી કરી તમામનું રેસ્ક્યુ કરવામાં આવ્યું।